વલસાડમાં વેરો ન ભરાતા 20 દુકાનોને સીલ કરી જાહેર હરાજી કરવા અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા નગરમાં ચકચાર મચી જવા પામી છે। વલસાડના હાલર રોડ ખાતે આવેલ KB મોલ શોપિંગ કોમ્પ્લેક્સમાં 20 જેટલી દુકાનો છેલ્લા 5-1 વર્ષથી બંધ હાલતમાં છે। એ દુકાનો ઓફિસોના વેરાની રકમ છેલ્લા 5 થી 6 વર્ષથી નગરપાલિકામાં જમા ન કરવાને મુદ્દે પાલિકા તંત્ર દ્વારા વારંવાર નોટિસો પણ અપાઈ હતી, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું। પાલિકાના હાઉસ ટેક્સ વિભાગના કર્મચારીઓએ આજરોજ 20 દુકાનો ઓફિસોને તાળાબંધી સીલ કરી જપ્તી કરીને જાહેર હરાજી કરવા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 133 હેઠળ વેરા ભરપાઈ ન કરનારને 18% પેનલ્ટી તથા 1 એપ્રિલથી નળ જોડાણ તથા ગટર જોડાણ બંધ કરવાની કડક કાર્યવાહી પણ હાથ ધરવાનું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું। જે અંગે હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ રમણભાઈ ભાગાભાઈએ જણાવ્યું હતું કે KB મોલ કોમ્પ્લેક્સની 20 દુકાનોના માલિકો જડતા નથી। વારંવાર નોટિસો આપ્યા બાદ પણ જપ્તી વોરંટ પર બજાવી દેવાયા હોવા છતાં વેરો ભરપાઈ કરવામાં કોઈ આવતો ન હોય, તેથી આ કાર્યવાહી કરાઈ છે। પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડના સ્ટેશન રોડ સ્થિત બંધ પડેલી લક્ષ્મી ટોકીસના માલિકો દ્વારા પણ બાકી પડતા વેરાની 3 લાખની જેટલી માતબાર રકમ ભરવામાં આવતી નથી, તેને પણ જપ્તી વોરંટ બજાવી દેવાયો છે। દિવ્યેશ પાંડેનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ।